ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ બાદ દિવાળી, પરંતુ ભારતીય જનતા પક્ષના કાર્યાલયો પર અત્યારથી જ દિવાળી। જી હા, જબરજસ્ત મંગળ થયું ભારતીય જનતા પક્ષ માટે। વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની જીત થઈ। સરકાર માટે આ મોટી જીત। 8 બેઠકો પર કોંગ્રેસના સુપડા સાપ। આપને યાદ કરાવી દઉં કે રાજકારણમાં સુપડા સાપ શબ્દ પહેલીવાર મેં જો કોઈએ સાંભળ્યો, મેં ક્યાંથી સાંભળ્યો હોય તો સ્મૃતિ ઈરાનીએ 2012માં કહ્યું હતું કે કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે। દક્ષિણ ગુજરાતના ઉનાઈમાં કહ્યું હતું। અને આ ચૂંટણીમાં કમસે કમ આ ચૂંટણીમાં 8માંથી 8 એટલે કે 100% પરિણામ અને પ્રચંડ લીડથી જીત્યા। એટલે કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા। વિજયભાઈ રૂપાણીની સરકારના નામથી ડાંગની અંદર વિજય પટેલ જીત્યા। એ વિજય પટેલ અસીમાનંદના નામથી જીત્યા હતા પહેલા 2007માં, પણ આ વખતે વિજયભાઈના કાર્યોને આગળ કરીને જીત્યા। અને એ જગ્યાએ જ્યાં સામે સ્ટ્રોંગ ઉમેદવાર હતો, મજબૂત ઉમેદવાર હતો, જ્ઞાતિગત અને ધર્મનું સમીકરણ કહેતું હતું કે કાંટાની ટક્કર હશે, પણ ત્યાં મોટી લીડથી પરિણામ આવ્યું। પ્રચંડ મતદાન થયું। કોંગ્રેસ ખુશ હતું કે આ મતદાન અમારા તરફેણમાં થશે, પણ એવું ન થયું। અને કુલ મળીને આ પરિણામો પરથી જ વિજયભાઈએ કહ્યું કે આ ટેલર છે, પિક્ચર હજુ બાકી છે। પણ વિજયભાઈની સાથે CR પાટીલે પણ કમાલ કરી। વિજયભાઈએ જબરજસ્ત પ્રચંડ પ્રચાર કર્યો। વિજયભાઈએ સરકારની જે ઉપલબ્ધિઓ હતી તે ગણવામાં કોઈ કસર ન છોડી। નરેન્દ્રભાઈના ચહેરાને આગળ સ્માર્ટલી આગળ કરી દીધો। એટલું જ નહીં, છેલ્લા 6-12 મહિનાની અંદર એક પણ મોટું આંદોલન ન થાય તેનું ધ્યાન રાખ્યું। અને જે વારંવાર તેઓ વિજયભાઈ કહી રહ્યા હતા કે અમારો સ્કોર વધીને 111 થશે। જી હા, અઘરું ચોક્કસથી હતું, કારણ કે 99 એટલે કે વિજયભાઈ ઉપર એક ટોણો મેણો પણ લાગતો હતો। ટીકાકારો લગાવતા હતા 3 આંકડામાં પણ ન પહોંચે એવું કહેવાતું હતું, ભલે જીતેલા હતા પણ વિજયભાઈએ સાર્થક કર્યું। પક્ષપલટો ચોક્કસથી કરાવડાયો, પરંતુ એ ઉમેદવારોને જીતાવ્યા। એટલે જ આ જોડી નંબર 1 છે। પણ CR પાટીલે ફરી એકવાર 182માંથી 182નો દાવો કેવી રીતે કર્યો, કયા શબ્દોમાં કર્યો, આવો સાંભળીએ। 2022નું ઇલેક્શન આવશે ત્યારે અમારી પાસે પૂરતા ઉમેદવારો છે, અમે એમના દ્વારા લડીશું। એટલે કે CR પાટીલને પૂછવામાં આવેલું કે શું વેલકમ પાર્ટી હજી ચાલુ રહેશે કમલમમાં, કોંગ્રેસના નેતાઓને લેશો, ધારાસભ્યો રાજીનામું આપશો, તો એની ઉપર પૂર્ણ વિરામ મૂક્યું।